હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ. એઝ યુ ઓલ નો, જીપીએસસીમાં રેન્ક 9 આવ્યો હતો અને 66 પણ આવ્યો હતો. 4 વખત ફોર્મ ભર્યું છે. આઈ હેવ નેવર ફેલ્ડ અ પ્રિલિમ્સ. તો સવારે મેં તમને કહ્યું હતું કે એક્ઝામની ડેટ આવી ગઈ છે. કઈ છે? 7 જૂન 2026. ક્લાસ 1-2ની પ્રિલિમ્સ છે. એન્ડ ઘણા બધા લોકોના મેસેજ આવ્યા છે, કોલ આવ્યા છે, પણ મેં સવારે જ કીધું હતું કે સાંજે 2 પ્રોગ્રામ આપણે લોન્ચ કરીશું. તો પ્રોગ્રામ નંબર 1 ઇઝ GPSC પ્રિલિમ્સ ટેસ્ટ સિરીઝ. 2 ભાગમાં કરીશું આપણે. એક બેઝિક લેવલની કરીશું, જેની અંદર NCERTમાંથી ક્વેશ્ચન્સ આવશે, જે આપણે STIની એક્ઝામમાં જોયું એ પ્રકારના એકદમ ક્વેશ્ચન્સ, કારણ કે હવે એ જ આવશે એવું આપણે માનીને ચાલીએ છીએ. અને બીજી એડવાન્સ લેવલ, જેની અંદર સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક ને આપણે ધ્યાનમાં રાખીને જઈશું અને થોડાક ડિફિકલ્ટ લેવલના ક્વેશ્ચન્સ કરીશું. ડિફિકલ્ટ લેવલના ક્વેશ્ચન્સ કરવાનો મતલબ એ છે કે તમે જો 10 કિલોમીટરની મેરેથોન રેસ દોડવા જતા હો તો પ્રેક્ટિસ 15 કિલોમીટરની કરવી જોઈએ. હવે જે PSIના વિદ્યાર્થીઓએ રનિંગ કર્યું છે એ મારી વાત બહુ સારી રીતે સમજી જશે. જીમ જવાવાળા લોકો, મેરેથોન દોડવાવાળા લોકો, તો ધીસ ઇઝ વોટ વી આર ડુઈંગ. આ જે ટેસ્ટ સિરીઝ છે એનો ડિટેલમાં મેં વિડીયો બનાવેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. આઈ એમ નોટ એક્સપ્લેનિંગ ધી એન્ટાયર ટેસ્ટ સિરીઝ અગેન ટુડે. વિડીયો નાનો રાખવો છે. સેકન્ડ પ્રોગ્રામ, ભાઈ ગજબ પ્રોગ્રામ છે. એકલવ્ય પ્રોગ્રામ કરીને કહીએ છીએ અમે એને. તો ધીસ ઇઝ એન ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ. બરાબર, બહુ જ બધા કોમ્પોનન્ટ્સ આવી જશે આની અંદર. જે લોકોને એવું હોય કે મારો સિલેબસ પતી ગયો છે, બરાબર, કે મેં એક વખત જોઈ લીધો છે, કે મને આટલું તો આવડે છે, મારે થોડોક જ પુશ જોઈએ છે, એ લોકો માટે છે આ એકલવ્ય પ્રોગ્રામ. એકલવ્ય પ્રોગ્રામના કમ્પોનન્ટ્સ તમને સમજાવી દઉં. ભાઈ તમને કરંટ અફેર્સ રોજ જે ધ હિન્દુના ડિસ્કશન લેક્ચર્સ મળશે લાઈવ એવરી ડે. ઓકે, આના પછી સિલેબસ જે છે તમારો, બરાબર, જે બધા સબ્જેક્ટ્સ આયોગે મૂક્યા છે સિલેબસના લિસ્ટમાં, એ બધાનું એક રિવિઝન તમને મળશે. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરીશું. આ બધા થઈ ગયા લેક્ચર્સ. કમ્પોનન્ટ 1 લેક્ચર્સ, કમ્પોનન્ટ 2 ઇઝ ટેસ્ટ. તમને પ્રિલિમની 45 ટેસ્ટ મળશે અને 35 ટેસ્ટ મળશે મેઇન્સની. હજી એક કમ્પોનન્ટ છે, કન્સિસ્ટન્સી નથી આવતી મેમ, 3 મહિનામાં કરી જ દેવું છે, તો ડેલી ટાર્ગેટ્સ. આ ટાર્ગેટ પતે એટલે એના જ 10 MCQ મળશે. રોજ જે એક મેઇન્સનો આન્સર લખવાનો મળશે. લોટ્સ ઓફ થિંગ્સ યુ આર ગેટિંગ હિયર. એકલવ્ય પ્રોગ્રામ બેઝિક ફાઉન્ડેશન કોર્સ નથી, જેનો એક વખત સિલેબસ પતી ગયો છે, તમે પહેલાં એક્ઝામ આપી છે પણ કોઈ કારણસર ક્લિયર નથી થઈ રહી, એન્ડ યુ નીડ સમથિંગ મોર દેન જસ્ટ અ ટેસ્ટ સિરીઝ ઓર સમ પુશ, then you can go for the એકલવ્ય પ્રોગ્રામ. તો ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. કાલે સવારે તમારા માટે લઈને આવી રહી છું 100 ડે પ્લાનિંગનો વિડીયો, કે 3 મહિનાના પ્લાનિંગનો વિડીયો. તમે જે નામ આપવું હોય આપી શકો છો. થેન્ક યુ વેરી મચ એવરીવન. સી યુ ટુમોરો.